ગાંધીનગરના અડાલજ ખાતે કર્જાના ભારથી પરેશાન લોકો માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કર્જા મુક્તિ ટીમ દ્વારા અડાલજ ઓફિસ ખાતે જનતા દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનતા દરબારમાં કર્જાથી પીડિત લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી। આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે જેમ હિમાચલ પ્રદેશ સરકારે નાના વેપારીઓનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, તેવી જ રીતે ગુજરાત સરકાર પણ કર્જાથી પરેશાન લોકોને ઓછામાં ઓછું 5 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે, તેમજ જેમનું દેવું માફ કરવું શક્ય ન હોય તેમને 2 વર્ષ સુધી વ્યાજ અને પેનલ્ટી મુક્ત સમય આપવામાં આવે। જનતા દરબારમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 200થી વધુ વેપારીઓ, ખેડૂતો, મજૂરો, મહિલાઓ તથા નોકરિયાત લોકો હાજર રહ્યા હતા। તમામ લોકોએ પોતાની સમસ્યાઓ લેખિત રૂપે રજૂઆત કરી હતી। કર્જા મુક્તિ અભિયાન ટીમ દ્વારા આ તમામ અરજીઓ અને રજૂઆતો વર્તમાન મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે તેમ જાણકારી આપવામાં આવી હતી। કહેવાતું આ વિકસિત ગુજરાત, સુખી ગુજરાત, એમાં દુઃખી લોકોની વેદના સાંભળનારું કોઈ નથી। એમની વાત સાંભળીને તમારા બધાના દુઃખમાં ભાગ લેવા માટે જે રાત દિવસ એક કરી રહ્યા છે એ બધાનો આભાર માનું છું। અને મને જે સમાચાર મળ્યા એમાં હિમાચલ સરકારે 1 લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે। હું માનું ત્યાં સુધી ગુજરાત સરકારને આપણે ટાઈમ લઈને મુખ્યમંત્રીને કહેવાય કે તમે કમસે કમ 5 લાખનું દેવું માફ કરો, અને આપણી સરકાર આવશે અને તમે લાવશો તો તમારું 25 લાખ રૂપિયાનું દેવું હોય તો એ માફ કરીશું। એમાં કંઈ કરોડો રૂપિયા નથી, માલિયાના અને અદાણી અંબાણીના કે સ્ટર્લિંગ વાળા કે બીજા ત્રીજાના એવા રૂપિયા લોકો લઈને ભાગી જાય છે। આપણે તો ઘરે બેઠા છે, ન છૂટકે આ પૈસા લીધેલા। એટલે હું હિમાચલ સરકારનો આભાર માનું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને જાહેરમાં વિનંતી કરું તમારા બધા તરફથી કે કમસે કમ તમે 5 લાખ તો માફ કરો, પછીની વાત પછી એ માફ કરશે એવું હું અપેક્ષા રાખું છું।